આજરોજ ગુનેરી ગામના ખેડૂતો, ખાતેદારો તેમજ ગ્રામજનોની હાજરીમાં સરપંચ અને એડવોકેટ રમેશ બલિયા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જેટકો કંપનીના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ। ખેડૂતોએ જણાવ્યું કે 17 વર્ષ પહેલા દીપક કંપની સાથે મૌખિક કરાર થતો હતો, તેમાં કંપની દ્વારા બાંહેધરી આપવાની વાત કરવામાં આવી હતી અને થાંભલા, જરૂરી ખાડા તથા લાઈનો નાખવાની મંજૂરી પણ આપવામાં આવી હતી। કાયદેસર યોગ્ય વળતર અને કાયમી નોકરીની વ્યવસ્થા કરવાની શરત હતી, પરંતુ કંપનીએ કાર્ય બંધ કરી દીધું અને વર્ષો સુધી આ જગ્યા પર કોઈ કાર્ય શરૂ થયું નથી। ખેડૂતોએ જણાવ્યું કે કાલે આ જગ્યા પર જેટકો કંપની પોલીસ પ્રોટેક્શન હેઠળ કામ કરતી હતી, પરંતુ ગ્રામજનોના આક્રોશ અને અભ્યાસના કારણે કામ અટકાવાયું હતું। મીટિંગમાં એડવોકેટ રમેશ બલિયા તથા ગ્રામજનોએ અભિપ્રાય રજૂ કર્યા અને સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી। જેટકો કંપનીના અધિકારીઓએ પણ તેમની સ્થિતિ રજૂ કરી અને જરૂરી કાર્યવાહીની દિશા અંગે ચર્ચા કરી। આજરોજ અમે દયાપર પોલીસ સ્ટેશન મધ્યે પીએસઆઈ શ્રી અને જેટકોના અધિકારીઓ સાથે એક મીટિંગ હતી। ગુનેરી ગામના સરપંચશ્રી અને ગુનેરી ગામના તમામ ખેડૂતો તો આજથી 17 વર્ષ પહેલા દીપક કંપનીએ અનલીગલી ગેરકાયદેસર રીતે ત્યાં 220 kVના મોટા 66 લાઈન નાખી હતી। જે તે વખતે કંપનીએ એવું કીધું હતું કે જે ખેડૂત ખાતેદારોના ખેતરમાં થાંભલા આવશે તો તેને યોગ્ય અમે એક કાયમી ધોરણે નોકરી આપશું। તો એવો વિશ્વાસ રાખી અને ખેડૂતોએ જે તે વખતે થાંભલા નાખવા અને ટાવર્સ અને લાઈનો નાખવા માટે ત્યાં સહમતિ આપી હતી। કોઈ લેખિત સહમતિ આપી નથી, પણ ખાલી રોજગારી આપશે એ ઉદ્દેશ્યથી આપ્યું હતું। પણ જે તે વખતે કંપની દીપક બંધ થઈ ગઈ છે અને હાલ તે વીજલાઈન આપણે જેટકો કંપનીનો ઉપયોગ કરે છે અને જેટકો કંપનીએ કાલે પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની કોઈ પણ મંજૂરી વગર ત્યાં કામ કરતું હતું, કામ અટકાવ્યું અને આજરોજ અમારી મિટિંગ હતી, જેમાં પીઆઈ સાહેબ અને જેટકો કંપનીના અધિકારીઓ સાથે અમારી મિટિંગ થઈ અને એમની ઉપર રજૂઆત કરી અને યોગ્ય આ લોકોને વળતર મળશે અને કાયમી ધોરણે આ પ્રશ્ન ઉકેલ થશે એવી આજરોજ અમારી મિટિંગ થઈ છે। અને શું જેટકો કંપનીએ અમને રિપ્લાય આપે છે એ ઉપરથી આગળ અમે નિર્ણય કરશું।